તો હવે મિત્રો આપણે સ્વાધ્યાય 1.1 માં દાખલા નંબર 11 નો અભ્યાસ કરીએ છીએ. 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. જો ખેંચવામાં આવેલું પત્તું કાળીનું હોય તે ઘટનાને એ અને પત્તું એકાથી દસ્સા સુધીની સંખ્યા દર્શાવતું હોય, એટલે કે ચહેરાવાળું ન હોય, તે ઘટનાને પી કહીએ તો નીચેની ઘટનાઓ દર્શાવતો ગણ લખો. તો પહેલાં તો 52 પત્તા વિશે તમને માહિતી હોવી જોઈએ. એ 52 પત્તામાં તમારે એક પત્તું યાદચ્છિક રીતે લેવાનું છે. તો જે 52 પત્તા હોય એમાં જે 13 પત્તા છે એ કાળીના હોય, એ અંગ્રેજીમાં સ્પેડ કહેવામાં આવે. 13 પત્તા ફલ્લઈ, એને ક્લબ કહેવામાં આવે. 13 પત્તા લાલના, એને હાર્ટ કહેવામાં આવે. અને 13 પત્તા ચરકટ, જેને અંગ્રેજીમાં ડાયમંડ. આ રીતે 52 પત્તા હોય છે. 52 પત્તામાં 13 પત્તા કાળીમાં એકાથી દસ્સા સુધીના 10 પત્તા. પછી ગુલામ જેને જે કહેવાય, રાણી જેને ક્યુ ફોર ક્વીન, અને બાદશાહ કે ફોર કિંગ, એમ 13 પત્તા હોય. હવે 52 પત્તામાં તમારે એક પત્તું લેવાનું છે. તો 52 પત્તામાં તમે એક પત્તું ખેંચો તો 52 શક્યતા હોય કે કોઈ પણ પત્તું તમારી પાસે આવી શકે છે. તો યુ આપણે એનું ગણ બનાવીએ છીએ. તો 52 પત્તામાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરતા મળતો નિદર્શ અવકાશ, એને યુ તરીકે બતાવીએ. તો 52 માંથી એક પત્તું, 52 શક્યતા કાળીના 13 માંથી કોઈ હોઈ શકે, ફલ્લઈના 13 માંથી કોઈ હોઈ શકે, લાલના 13 માંથી હોઈ શકે, અને ચરકટની અંદર પણ એક હોઈ શકે. તો 52 પરિણામ તમારે લખવા પડે યુની અંદર. કાળી અને સ્પેડ્સ કહેવાય. એટલે કાળીનો એકા પર તમે જો એસ એ સિમ્બોલ કર્યો છે, ઘણાને S1 લખી દીધી. તો એકાના પાના પર તમે જોજો એ લખેલો, એ ફોર એસ એટલે એકો. ભાઈ કાળીની દોરી એમ દસ્સા સુધી હોય. ગુલામનું પાણી પત્તું હોય, રાણી અને રાજા. જે ફોર જેક, ક્યુ ફોર ક્વીન અને કે ફોર કિંગ. તો કાળીના 13 માંથી હોઈ શકે. એટલે ફલ્લઈ એટલે ક્લબની અંદર હોઈ શકે. એટલે લાલની અંદર કોઈ હોઈ શકે. એટલે ચરકટની અંદર કોઈ હોઈ શકે. તો 52 પત્તામાંથી એક પત્તું તમે લો તો 52 શક્યતા કાળીના એકાથી દસ્સા સુધીનું હોઈ શકે, ગુલામ, રાણી, રાજા હોઈ શકે. ફલ્લઈના એકામાંથી દસ્સાનું હોઈ શકે, ગુલામ, રાણી કે રાજા હોઈ શકે. લાલનું હોઈ શકે, ચરકટનું હોઈ શકે. ટૂંકમાં 52 શક્યતા થશે. હવે બીજો ક્વેશ્ચન માંગ્યો છે ઘટના એ. તો લખ્યું છે જો ખેંચવામાં આવેલું પત્તું કાળીનું હોય તે ઘટનાને એ કહેવાય. એ
ખેંચવામાં આવેલ પત્તું કાળીનું હોય. હવે ખેંચવામાં આવેલ પત્તું કાળીનું ક્યારે હોય? કાળીમાંથી એક પત્તું ખેંચો તો જ કાળીનું પત્તું હોય ને. કાળીના પત્તા કેટલા હોય? કાળીના પત્તા કેટલા? 13 પત્તા. કાળા રંગના નહીં, કાળા રંગના નહીં, કાળીનું. કાળીના પત્તા કેટલા હોય? 13 હોય. હવે એવું તો નહીં રહે કે ક્લાસમાં 25 પત્તા લઈને આવવા પડે. જરા સમજો તો વધારે સારી વસ્તુ છે. તો 13 શક્યતાઓ થાય. કાળીનું પત્તું તો એકાદી દસ્તા સુધીનું પણ હોય, ગુલામ રાણી કે રાજા પણ હોઈ શકે છે. પત્તું એકાદી દસ્તા સુધીનું હોય એ ઘટનાને બી કહેવાય. તો બી બરાબર પત્તું એકાથી દસ્તા સુધીનું હોય. તો એકાદી દસ્તા સુધીના પાના કેટલા? એકાદી દસ્તા સુધીના પાના, એકાદી દસ્તા સુધીના પાના કેટલા હોય? 40 પાના હોય. કાળીમાં એકાદી દસ્તા સુધીના હોય, ફલ્લઈમાં એકાદી દસ્તા સુધીના હોય, લાલમાં એકાદી દસ્તા સુધીના પાના હોય, ચરકડમાં એકાદી દસ્તા સુધીના પાના હોય. તમે એકાદી દસ્તા 10 પાના થયા, પણ 10 કાળીમાં હોય, ફલ્લઈમાં હોય, લાલમાં હોય ને ચરકડમાં હોય. પત્તા રમતા હશે એ લોકોને થોડું વિશેષ ખબર હશે. તો એકાદી દસ્તા સુધીના, તો કાળીની અંદર એકાદી દસ્તા સુધીનું હોય, ફલ્લઈમાં એકાદી દસ્તા સુધીનું હોય, લાલમાં એકાદી દસ્તા સુધીનું હોય અને ચરકડની અંદર પણ એકાદી દસ્તા સુધીનું હોય. તો એકાદી દસ્તા સુધીના કુલ પાના 40 હોય. કાળીમાં એકાદી દસ્તા સુધીનું, ફલ્લઈમાં, લાલમાં અને ચરકડમાં. હવે કે છે A યોગ B. A યોગ B, A યોગ, યોગ એટલે ભેગા કરવાના. A યોગ B એટલે ઘટના A બને અથવા ઘટના B બને અથવા ઘટના A અને B બંને સાથે. યોગ ઘટના એટલે A બધા આવવા જોઈએ અને B ના બધા આવી જવા જોઈએ. યોગ ઘટના કહેવાય. તો A ની અંદર છે એ લખી દઈએ અને B ની અંદર છે એ પણ લખીએ. પણ એકની એક વસ્તુ બે વાર ના લખાય, કોઈ પણ વસ્તુ એક જ વાર લખવાની. તો ઘટના A બને અથવા ઘટના B બને અથવા ઘટના A અને B બંને સાથે બને. તો A યોગ B, A ના બધા પરિણામ આવી જાય. SA H2 થી H10 સુધી, SJ SQ SK. A લખી ગયો B, અને B માં જો S થી S10 લખી ગયો, ફરતી ના લખાય, બાકીના લખી નાખો. તો ફલ્લઈની અંદરના 10, લાલની અંદરના 10, ચરકડની અંદરના 10. તો A યોગ B એટલે ઘટના A ના બધા આવી ગયા. SK થી S10, SJ SQ SK. ફલ્લઈના બી આવી ગયા, લાલના બી આવી ગયા અને ચરકડના બી એકાદી દસ્તા સુધી આવી ગયા. તો ત્યારબાદ છે A છેદ B. A છેદ B, A છેદ B એટલે ઘટના A અને ઘટના B બંને સાથે બને, કોમન એવા પરિણામ જે A
માં પણ હોય અને બી માં પણ હોય. તો એસ એ એચ ટુ ધી એચ ટેન એ માં પણ છે અને બી માં પણ છે. તો જે કોમન હોય એ અને બી બંનેમાં દેખાય એને એ છેદ બી કહેવામાં આવે છે. તો એ છેદ બી ગણના એ અને ગણના બી બંને સાથે બને. તો ગણના એ અને ગણના બી બંને સાથે બને એ છેદ બી કહેવાય. તો કાળીના એકાથી દસ્તા સુધીના એ માં પણ છે અને બી માં પણ છે. એસ જે એસ ક્યુ એસ કે નહીં આવે કેમ કે એ માં છે પણ બી માં નથી. પણ એસ એ થી એસ 10 બંનેમાં છે. પછી જોઈએ બી ડેશ બી ડેશ બી ડેશ એટલે પૂરક ઘટના. ઘટના બી બનતી નથી એવા પરિણામ જે બી માં ના હોય પરંતુ યુ માં હોય એને બી ડેશ કહેવાય. યુ છે એમાં 52 પરિણામ છે અને બી માં 40 પરિણામ છે. તમારે બી ડેશ એવા પરિણામ લખવાના જે બી માં ના હોય, આમાં ના હોય અને યુ માં હોય એવા. હવે યુ માં 52 છે, બી માં 40 છે, બી ડેશ એટલે 40 નહીં લખવાના. તો 52 માંથી 40 નહીં લખવાના, બાકીના 12 પરિણામ તમે લખી શકો છો. ઘટના બી બનતી નથી અર્થ થયો બી માં ન હોય પરંતુ યુ માં હોય તે ઘટના. તો બી માં ન હોય પરંતુ યુ માં હોય તે ઘટના. તો જો એકાથી દસ્તા સુધીના બી ની અંદર છે તો આપણે કયા પરિણામ લખીએ જે બી માં ના હોય ને યુ માં હોય? તો એસ જે એસ ક્યુ એસ કે જો યુ માં છે પણ બી માં નથી. સી જે સી ક્યુ સી કે, એચ જે એચ ક્યુ એચ કે, ડી જે ડી ક્યુ ડી કે આ એવા પરિણામ છે જે યુ માં છે પણ બી માં નથી. તો એસ જે એસ ક્યુ એસ કે, સી જે સી ક્યુ સી કે, एच जे एच क्यू एच के, डी जे डी क्यू અને ડી કે. તો આ રીતે તમને પરિણામ મળે. આપણી પાસે કુલ 52 પત્તા છે. તો 52 પત્તાની પહેલા તો સમજૂતી જોઈ લો. 52 પત્તામાં 13 પત્તા કાળીના હોય, એકાથી દસ્તા સુધીના ગુલામ રાણીના રાજા. 13 પત્તા વલ્લઈના હોય, એકાથી દસ્તા ગુલામ રાણીના રાજા. 13 પત્તા લાલના અને 13 પત્તા ચરકટના હોય. એમાંથી આપણે એક પત્તું પસંદ કરવાનું. 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરીએ તો 52 શક્યતાઓ રહેલી છે. તો યુ ની અંદર 52 શક્યતાઓ. કાળીના એકાથી દસ્તા ગુલામ રાણી રાજા, વલ્લઈના એકાથી દસ્તા ગુલામ રાણી રાજા, લાલના એકાથી દસ્તા ગુલામ રાણી રાજા અને ચરકટના એકાથી દસ્તા ગુલામ રાણી રાજા. ઘટના એ કહે છે ખેંચવામાં આવેલ પત્તું કાળીનું હોય તો 52 પત્તા છે એમાં કાળીના પત્તા કેટલા હોય? 13. તો 13 શક્યતા. પત્તું એકાથી દસ્તા સુધીનું હોય, 52 પત્તામાં એકાથી દસ્તા સુધીના પાના કેટલા હોય? 40. કારણ દરેકની અંદર એકાથી દસ્તા સુધીના પાના તો હોય જ. એ યોગ બી એટલે ઘટના એ પણ લખવાની અને બી પણ લખવાની. તો એના એસ એ થી એસ કે લખી નાખી. બી માં પણ એસ એ થી એસ 10 છે પણ એ તો કોમન છે, વારંવાર ના લખાય. સી એ થી સી 10, એચ એ થી એચ 10, ડી એ થી ડી 10. એ છેદ બી એટલે ઘટના એ અને ઘટના બી બંને સાથે બને એટલે કોમન. એવા પરિણામ જે એ માં પણ હોય અને બી માં પણ હોય તો એસ એ થી એચ 10 એ બંનેમાં કોમન છે.
અને બી ડેશ એટલે ઘટના બી બનતી નથી એવા પરિણામ જે ઘટના બીમાં ના હોય પરંતુ યુમાં હોય. યુમાં 52 પરિણામ છે, બીમાં 40 બાદ 40 નથી લેવાના, બાકીના 12 લેવાના છે. તો એસજે એસક્યુ એસકે, સીજે સીક્યુ સીકે, એચજે એચક્યુ એચકે, ડીજે ડીક્યુ ડીકે. તો આ રીતે તમને પરિણામ મળી જશે. હવે દાખલા નંબર 12 લઈએ છીએ. એક યાદચ્છિક પ્રયોગની ઘટનાઓ A1 અને A2 નીચે મુજબ છે. આ પરથી યોગ ઘટના A1 યોગ A2 અને છેદ ઘટના A1 છેદ A2 દર્શાવતા ગણ મેળવો. તો અહીંયા બે ઘટનાઓ છે A1 અને A2. આપણે A1 યોગ A2 અને A1 છેદ A2 લાવવો છે. તો પહેલા A1 ને સમજવું પડે. A1 ની અંદર x જે છે 0 લેસ ધેન x લેસ ધેન 5. તો આનો અર્થ એ થયો જે x છે એની કિંમત 0 કરતાં મોટી અને 5 કરતાં નાની. તો x ની કિંમત 0 કરતાં મોટી અને 5 કરતાં નાની એટલે કયા લેવાય? 1 લેવાય, 2 લેવાય, 3 લેવાય અને 4 લેવાય. તો A1 ની અંદર 1 2 3 અને 4 આવશે. હવે A2 જે -1 લેસ ધેન x લેસ ધેન 3 એટલે A2 ની અંદર જે x છે એની કિંમત -1 થી મોટી અને 3 કરતાં નાની. તો -1 કરતાં મોટા અને 3 કરતાં નાના એટલે 0 લઈ શકાય, 1 લઈ શકાય અને 2 લઈ શકાય. તો A2 ની અંદર તમે 0 લઈ શકો, 1 લઈ શકો અને 2 લઈ શકો. હવે કે છે A1 યોગ A2 શોધો. તો A1 યોગ A2 યોગ એટલે ભેગા કરવાના. A1 યોગ A2 એટલે A1 પણ આવવું જોઈએ, A2 પણ આવવું જોઈએ, બંને ભેગા કરી લખી દઈએ. પણ એકનું એક પુનરાવર્તન નહીં કરવાનું. તો A1 યોગ A2 તો 0 1 2 3 અને 4. A1 ના આવી ગયા 1 થી 4, A2 ના આવી ગયા 0 1 2. તો A1 યોગ A2 જોઈ લો, A1 ના 1 2 3 4 આવી ગયા, A2 ના 0 1 2 પણ આવી ગયા. હવે કે છે A1 છેદ A2. A1 છેદ A2 એટલે A1 અને A2 માં કોમન એવા પરિણામ જે A1 માં પણ હોય અને A2 બંનેમાં હોય. તો 1 બંનેમાં છે, 2 બંનેમાં છે. તો 1 અને 2 બંને કોમન આવી છે. તો A1 માં 0 લેસ ધેન x લેસ ધેન 5 એટલે x ની કિંમત 0 કરતાં મોટી અને 5 કરતાં નાની. એટલે 1 2 3 4. A2 માં -1 લેસ ધેન x લેસ ધેન 3 તો x ની કિંમત -1 કરતાં મોટી અને 3 કરતાં નાની. તો 0 1 2. A1 યોગ A2 એટલે ઘટના A બને અથવા ઘટના B બને અથવા ઘટના A અને B બંને સાથે બને. તો A1 અને A2 ભેગા કરી લખી દઈએ. તો 0 1 2 3 અને 4. A1 છેદ A2 એટલે A1 અને A2 માં કોમન એવા પરિણામ જે A1 માં પણ હોય અને A2 બંનેમાં હોય. તો 1 અને 2 બંનેની અંદર છે. હવે 13મો લઈએ છીએ. 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન 6. અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ x એટલે x ની કિંમત 2 અથવા 2 કરતાં મોટી અને 6 કરતાં નાની. જો 6 માં ઇક્વલ ટુ નથી તો x ની કિંમત 2 અથવા 2 કરતાં મોટી અને 6 કરતાં નાની. તો 2 લઈ શકાય, 3 લઈ શકાય, 4 લઈ શકાય અને 5 પણ લઈ શકાય. તો A1 માં 2 3 4 અને 5. A2 3 લેસ ધેન x લેસ ધેન 9 એટલે 3 કરતાં મોટા અને 9 કરતાં નાના.
અહીંયા ઇક્વલ ટુ નથી, તો 3 કરતાં મોટા અને 9 કરતાં નાના એટલે કયા લેશો? 4 આવશે, 5 આવશે, 6, 7 અને 8 આવી જશે. તો 4, 5, 6, 7 અને 8 આવી જશે તમારી જોડે. હવે લાવવું છે a1 યોગ a2. a1 યોગ a2 એટલે ઘટના a1 અને a2 બંનેને ભેગા કરીને લખી દેવાના. a1 માં 2, 3, 4, 5 છે, a2 માં 4, 5, 6, 7, 8 તો એવી રીતે લખીએ છીએ, પણ a1 પણ આવી જાય અને a2 પણ આવી જાય. તો 2, 3, 4, 5, 6, 7 અને 8. a1 છેદ a2, a1 છેદ a2 એટલે a1 અને a2 માં કોમન એવા પરિણામ જે a1 માં પણ હોય અને a2 માં પણ હોય. તો 4, 5 a1 માં પણ છે અને a2 માં કોમન પરિણામ, તો 4, 5 બંનેમાં કોમન નીકળી જશે. તો a1 માં 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન 6 એટલે x ની કિંમત 2 અથવા 2 કરતાં મોટી અને 6 કરતાં નાની. તો 2, 3, 4, 5 a2 માં 3 લેસ ધેન x લેસ ધેન 9 તો x ની કિંમત 3 કરતાં મોટી અને 9 કરતાં નાની. તો 4, 5, 6, 7 અને 8 અને a1 યોગ a2 a1 અને a2 બંને લખી નાખે. તો 2, 3, 4, 5, 6, 7, 8 a1 છેદ a2 એટલે a1 અને a2 નું કોમન 4, 5 કોમન મળી જશે. દાખલા નંબર 14 લઈએ. એક યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ u અને તેની કોઈ ઘટના a નીચે મુજબ વ્યાખ્યાયિત છે. ઘટના a ની પૂરક ઘટના a ડેશ મેળવો. તો તમારે a ડેશ લાવવાનું છે. a ડેશ નો મતલબ થાય ઘટના a બનતી નથી, a માં ના હોય પરંતુ u માં હોય તેવા ઘટકોથી રચાતો ગણ એને a ડેશ કહેવામાં આવે. તો અહીંયા જુઓ તમારી પાસે u ની અંદર છે 0, 1, 2 થી 10 સુધીની સંખ્યા. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. a ની અંદર છે 2, 4 અને 6. તો u માં છે 0 થી 10 સુધી, a માં છે 2, 4, 6 અને તમારા a ડેશ. a ડેશ એટલે ઘટના a માં ના હોય પરંતુ u માં હોય એવા ઘટકો. હવે u માં 0 થી 10, a માં છે 2, 4, 6, 2, 4, 6 નહીં લખવાના, બાકી બધા લેવાની તમને છૂટ છે. તો a ડેશ નો મતલબ થાય ઘટના a માં ન હોય પરંતુ u માં હોય તે. તો a ડેશ ની અંદર હું કયા લઈ શકું? 0, 1, 3, 5, 7, 8, 9 અને 10. u માં 0 થી 10, a માં જે 2, 4 છે 2, 4, 6 લેવાની છૂટ નહીં, બાકી લેવાની છૂટ. તો a માં ના હોય પરંતુ u માં હોય તે. 0 લીધો, 1 લીધો, 3, 5, 7, 8, 9 અને 10. તો આ a ડેશ પર મળી ગયું. 15 માં પણ a ડેશ જ લાવવાનું છે, પણ બુદ્ધિ વાપરવી પડશે. શું લખ્યું છે? એક યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ u અને તેની કોઈ ઘટના એ નીચે મુજબ વ્યાખ્યાયિત છે. ઘટના a ની પૂરક ઘટના a ડેશ મેળવો, a ડેશ લાવો છે. હવે સમજો, અહીંયા પૂર્ણાંક એવું નથી લખ્યું, બધી સંખ્યા લેવાય. અપૂર્ણાંક સંખ્યા પણ અંદર આવશે કે ઘણા બધા લાગશે તો ખાલી ગણ કશું નહીં આવતું. u માં શું છે? 0 લેસ ધેન x લેસ ધેન 1 એટલે u ની અંદર 0 થી મોટી અને 1 કરતા નાની એટલે 0.01 0.02 0.99 સુધી લઈ શકો. અને a ની અંદર 1/2 એટલે 0.50 લેસ ધેન ઓર ઇક્વલ
બહુ જ ઇન્ટેલિજન્ટ શબ્દો છે. આમ એક જ લાઈનનો ક્વેશ્ચન છે. યુની અંદર 0 થી 1 ની વચ્ચેની બધી અપૂર્ણાંક સંખ્યા છે. એમાં 0.50 કે તેથી મોટા અને 1 કે તેથી નાના, સોરી 1 થી નાના. તો હવે વિચારો, u માં 0 કરતા મોટા અને 1 કરતા નાના છે. એમાં 0.50 કે તેથી મોટા અને 1 કરતા નાના છે. તમારો છે a ડેશ, એટલે ગણના a બનતી નથી. એવા પરિણામ વિચારો જે a માં ના હોય ને u માં હોય. u માં 0 થી 1 છે, એમાં 0.50 થી 1 છે. 0.50 થી 1 નથી લેવાનું. તો વિચારો, 0.50 થી 1 લેવાની છૂટ નહીં, પણ 0.50 થી તમે નાની સંખ્યાઓ લઈ શકો છો. લખવા જાઓ તો અનંત સંખ્યાઓ. તમે જો કે 0.01 તો 0.001 આવે, 0.501 આવે, 0.49 આવે, 0.499 આવે, 4999 આવે. લખવા જાઓ તો અનંત સંખ્યાઓ. પણ જો એક એવું વાક્ય લખીશ એટલે જે તમે વિચાર્યું બધું આવી જશે. a ડેશ ને, તો a ડેશ નો મતલબ શું થાય? ગણના a માં ન હોય પરંતુ u માં હોય. તો u માં 0 થી 1 છે, એમાં 0.50 કે તેથી મોટા 1 કરતા નાના. તો 0.50 થી મોટા નથી લેવો, પણ 0.50 થી નાના તો લેવાય ને. હવે એક વાક્ય લખું છું, મીનિંગ સમજી લો તો ખબર પડી જાય. a ડેશ શું લખ્યું? 0 લેસ ધેન x લેસ ધેન 0.50. આનો મતલબ 0 કરતા મોટા અને 0.50 કરતા નાના. એટલે તમે જેટલું બોલે બધું અંદર આવી ગયું. લખવા જાઓ તો અનંત આવી જાય, કોડ ભરાઈ જાય. પણ એક ઇન્ટેલિજન્ટલી આપણે શબ્દ વાપર્યો. u માં 0 થી 1 સુધીની સંખ્યા છે, એમાં 0.50 કે તેથી મોટા 1 કરતા નાના. a ડેશ એટલે a માં ના હોય પરંતુ u માં હોય. 0.50 થી 1 ના લેવાય, પણ 0.50 કરતા નાના તો લઈ શકાય. તો મેં લખી દીધું 0 લેસ ધેન x લેસ ધેન 0.50. એટલે x ની કિંમત 0 કરતા મોટી અને 0.50 કરતા નાની. તો આજે મિત્રો આપણે સ્વાધ્યાય 1.1 પૂર્ણ કરી રહ્યા છીએ. પ્રેક્ટિસ કરવી જરૂરી છે.